નમસ્કાર. 2025 પૂરું થયું અને હવે 2026 શરૂ થયું. તો આ 2026માં કેટલાક ફેરફાર થયા છે. આ 5 મોટા ફેરફાર આપણે ખૂબ લાગતા વળગતા છે, તો એની પર નજર કરવી જરૂરી છે. તો આ ફેરફાર શું છે? નાણાકીય ફેરફાર ઘર ખર્ચ પર અસર થવાની છે. સરકારી કર્મચારી અને ખેડૂતો માટે પણ વિશેષ સમાચાર છે. જ્યારે ગુજરાત માટે એક ખાસ નિયમ કોર્ટમાં થયો છે અને અન્ય બીજી કેટલીક ડેડલાઇનો છે. તો વન બાય વન જોઈએ. સૌથી પહેલાં જોઈએ નાણાકીય અને બેન્કિંગમાં. જો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરેલું નથી તો 31 ડિસેમ્બર પછી તમારું આધાર કાર્ડ બંધ થઈ જશે. તમારું આધાર કાર્ડ સાથે પાન કાર્ડ હજુ જો લિંક ન કર્યું હોય તો ઇન્કમટેક્સની વેબસાઇટ પરથી લિંક કરી શકો છો. અને જો લિંક કરવામાં નહીં આવે તો કોઈ પણ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહીં. એટલે મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયું છે કે નથી થયું. ત્યારબાદ હવે લોન ઝડપથી મળવાની છે, કારણ કે ક્રેડિટ સ્કોર દર 15 દિવસે અપડેટ થતો હતો, પરંતુ હવે એ 1 જાન્યુઆરીથી દર અઠવાડિયે ક્રેડિટ સ્કોર અપડેટ થવાનું છે. અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર જે ફ્રોડ થાય છે એના ઉપર હવે કડક નજર રાખવામાં આવશે. ત્યારબાદ સૌથી આપણને અસર કરતું મોંઘવારી અને ખર્ચ પર ગેસ અને ઈંધણના ભાવમાં ફેરફારની શક્યતા છે, પણ અહીંયા સીએનજીનો ભાવ ઘટવાની શક્યતા દેખાય છે. 1 કે 2 રૂપિયા સીએનજીના ભાવમાં ઘટાડો થઈ શકે છે. જ્યારે નવી ગાડી મોંઘી થશે, ટાટા અને મારુતિ જેવી કંપનીમાં 2 થી 3% વધારો આવવાની શક્યતા છે. સરકારી કર્મચારીઓ અને ખેડૂતો માટે પણ એક અગત્યના સમાચાર છે. સરકારી કર્મચારીઓને હવે 8મું પગાર પંચ કદાચ 1 જાન્યુઆરીથી અમલમાં આવે અને ત્યારબાદ તેની રકમ જોવા મળે અને પગાર વધારો જોવા મળશે. જ્યારે ખેડૂતો માટે કિસાન આઈડી જો કઢાવેલું નહીં હોય તો હવે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો છે એ કદાચ આવી શકે નહીં, એમાં મુશ્કેલી આવી શકે છે. એટલે કિસાન રજિસ્ટ્રેશન ન કરેલું હોય તો કિસાન રજિસ્ટ્રેશન કરી લેવાનું છે. ગુજરાતની કોર્ટ કચેરીમાં અત્યાર સુધી લીગલ પેપર એટલે કે લાંબુ પેપર આવતું હતું. એની જગ્યાએ હવે A4 સાઇઝના જ પેપર વાપરવામાં આવશે અને એના માટેના કેટલાક ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. એટલે હવેથી લીગલ સાઇઝના એટલે કે લાંબા પેપર વાપરવાના નથી, પરંતુ A4 સાઇઝના પેપર વાપરવાના છે. અને સૌથી મહત્ત્વની વાત, રેશન કાર્ડ ને પણ ઈ કેવાયસી કરેલું જરૂરી છે. જો ઈ કેવાયસી કરવામાં નહીં આવે તો સરકારી અનાજ મળવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે. ટ્રેન ટિકિટના બુકિંગના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે આધાર વેરીફાઈડ યુઝર્સ છે, જેને આધાર કાર્ડ નાખેલો છે, તેને ટ્રેનની ટિકિટ પહેલેથી વહેલી બુક થશે. જ્યારે આધાર કાર્ડ વેરીફાઈ કરેલું નથી એની ટ્રેનની ટિકિટ મોડી બુક થશે. ટૂંકમાં આટલા ફેરફારો છે, 5 ફેરફારો, અને સ્ક્રીનશોટ લઈને તમારું આ કામ થયું છે કે નહીં એ ખાસ ચેક કરી લેવું જરૂરી છે. તમને આ માહિતી કેવી લાગી? જો તમને સારી લાગી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો પરિવારજનો સાથે આ વિડીયોને શેર કરવા વિનંતી છે. આભાર.